ભાવનગર અરહમ સેવા ગ્રુપ દ્વારા એક એમ્બ્યુલન્સ અને 18 રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણા અને સદભાવનાથી ભાવનગર અરહમ સેવા ગ્રુપ દ્વારા રખડતા પશુ અને પક્ષીની સારવાર અર્થે એક એમ્બ્યુલન્સ તેમજ ભાડાની રિક્ષા ચલાવતા લોકોને ઘરની રિક્ષા ચલાવી પોતાની રોજીરોટી કમાઈ શકે તે હેતુથી 18 રિક્ષાનું લોકાર્પણ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ અને ભાજપ શહેર પ્રમુખ કુમારભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાવનગર અરહમ સેવા ગ્રુપના સ્વીટી દીદી, રિંકુ દીદી, તૃપ્તિ દીદી, બીજોલ દીદી, સમીરભાઈ ગાંધી, મેહુલભાઈ, તરંગભાઈ, નિલેશભાઈ, રાકેશભાઈ, જયેશભાઈ તથા સંજયભાઈ ઠાર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રકાશભાઈ ગોરખિયા, વક્તા નેહલબેન ગઢવી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જય જિનેન્દ્ર. હું ભાવનગર રિંકુ દેવી, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ, જેની નીચે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંતર્ગત આપણે સાધર્મિક ભાઈઓને 18 રિક્ષાનું અર્પણ કરીએ છીએ અને એની સાથે જ આજે એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે એનિમલ એમ્બ્યુલન્સ નિઃશુલ્ક છે, જેમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. દરેક એનિમલ્સને, બર્ડ્સને બેઝિક સારવાર તેમાંથી મળી રહેશે. તેમાં ડૉક્ટરો છે, દવાઓ છે, બધું જ એમાં હાજર છે. એટલે નાની કોઈ પણ બેઝિક એમની ટ્રીટમેન્ટ છે, નાનું ઓપરેશન છે, એ ત્યાં ને ત્યાં જ આપણે કરી આપશું અને એને સારવાર મળી જશે. અને આ એમ્બ્યુલન્સનો આપણો નંબર પણ છે, જે નંબર ઉપર જો કોઈ પણ કોન્ટેક કરશે તો તરત જ અમે ત્યાં પહોંચી જશું એમ્બ્યુલન્સ લઈને અને ટ્રીટમેન્ટ મળી જશે. બસ ગુરુદેવને અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવી સેવાના પ્રકલ્પો અમને એમના આશીર્વાદથી મળતા જ રહે અને અમે બધા જ આવી સેવાઓ વધારે ને વધારે કરતા રહીએ. બસ એ જ ગુરુદેવને અમારી પ્રાર્થના છે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. ઇરફાન સોલંકી સાથે અનિલ ગોહિલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.